હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 માટે એક મહત્વના ટોપિક વિશે વાત કરવાના છીએ, જે છે હેતુલક્ષી. મેથ્સની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એને આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય છે એના વિશે આપણે વાત કરીશું. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે ચેપ્ટર છે એની અંદરના હેતુલક્ષી કેવી રીતે સોલ્વ કરી શકાય છે તે જોઈશું. અને જે નવનીતની અંદર જે હેતુલક્ષીના પ્રશ્નો આપેલા છે એ આપણે જોઈએ. અને દરેક વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે જે પણ ક્વેશ્ચન આવે છે એને તમે પાઉઝ કરીને પહેલાં તમે ટ્રાય કરી જુઓ, પછી હું જે એક્સપ્લેન કરું છું એ તમે જવાબ સાથે કનેક્ટ કરો કે તમારો જવાબ સાચો છે કે ખોટો, એ પ્રમાણે તમે કનેક્ટ કરી જુઓ. તમને કેટલો આવડે છે પહેલાં તમે ચેક કરો અને પછી મેં જવાબ જે ગણેલો છે એની સાથે તમે કનેક્ટ કરીને ચેક કરી જુઓ. તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેમાં પહેલો ટોપિક આપણે જોઈશું ખાલી જગ્યા પૂરો. હેતુલક્ષીની અંદર અલગ અલગ પ્રશ્નો આવતા હોય છે, ખાલી જગ્યા આવે, ખરા ખોટા આવે, MCQs આવતા હોય છે. તો આપણે દરેકે દરેક ટોપિક આપણે બધા જ કવર કરી લઈશું, ધ્યાન રાખજો. તો આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે કે સુરેખ બહુપદી P of x બરાબર 3x વત્તા 2 નું મૂલ્ય ખાલી જગ્યા છે. તો ખાસ ધ્યાન આપજો, એનું આપણે શૂન્ય શોધવાનું છે. શેની કિંમત શોધવાની છે? આપણે અહીંયા શૂન્યની કિંમત શોધવાની છે. એક બહુપદી આપેલી છે આપણને P of x બરાબર 3x વત્તા 2. આ એક બહુપદી આપેલી છે, તો આનું શૂન્ય શોધવાનું છે. તો ખાસ ધ્યાન આપજો. જો વિદ્યાર્થીઓ કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવાનું હોય તો એને આપણે 3x વત્તા 2 મતલબ કે આ જે બહુપદી છે એના બરાબર આપણે શૂન્ય લઈ લેવાનું. બસ હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો હવે આ જે 2 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો શું થશે? -2 થઈ જશે. તો 3x બરાબર -2. તો xની કિંમત શું મળશે? -2/3. તો આ મળી ગયો આપણને શૂન્ય. આ જે આપેલી બહુપદી છે એનો શૂન્ય આપણને મળી ગયો. આવી જ રીતે અલગ અલગ ક્વેશ્ચન તમને પૂછી શકે છે, ખાસ ધ્યાન આપજો. આ જેમ કે અહીંયા 3x વત્તા 2 આપેલું છે, એવી જ રીતે તમે બીજા કોઈ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. જેમ કે અહીંયા બીજી એક બહુપદી તમને આપું જેનો આન્સર તમે નીચે કમેન્ટ બોક્સમાં એનો આન્સર તમે લખી શકો છો. હું અહીંયા એક બહુપદી આપું છું તમને 2x - 3. બીજી એક બહુપદી આપું છું 2x P of x બરાબર 3x વત્તા 4. તો આ જે બે બહુપદી છે એ તમારી રીતે ટ્રાય કરજો અને એનો આન્સર તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, ચલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ. આપણને બીજી ખાલી જગ્યા આપેલી છે કે દ્વિઘાત બહુપદી P of x બરાબર x² - 7x વત્તા 12 ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. મેં તમને કીધેલું છે એ જ પ્રમાણે વિડીયોને પાઉઝ કરીને ક્વેશ્ચન જોઈ લીધો, તમે તમારી રીતે સોલ્વ કરો અને પછી મારા જવાબ સાથે હું જે રીતે સોલ્વ કરાવું છું એની સાથે તમે કનેક્ટ કરી શકો છો. ચલો, તો દ્વિઘાત બહુપદી P of x ઇઝ ઇક્વલ ટુ તમને એક બહુપદી આપેલી છે P of x બરાબર x² - 7x વત્તા 12. હવે તમને એવું કીધેલું છે કે આ બહુપદીના શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. તો શોર્ટ એન્ડ સિમ્પલ એના શૂન્યનું સૂત્ર મૂકી દેવું. સૂત્ર મૂકીએ એની પહેલાં એની કિંમતો જોઈએ. ચલો, a બરાબર કેટલા થશે? એને આપણે એના વ્યાપક પદ સાથે સરખાવીએ તો a બરાબર કેટલા થશે? 1. b બરાબર કેટલા થશે? -7. અને c બરાબર કેટલા થશે? 12. ઓકે, હવે આપણે એનું સૂત્ર મૂકીએ. સૂત્ર શું છે વિદ્યાર્થીઓ? શૂન્યોનો ગુણાકાર બરાબર આ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીના શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું છે? c/a. ચલો, c ની કિંમત કેટલી છે? 12/1. તો આન્સર કેટલો આવશે? 12. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં આન્સર લખી શકીએ 12, એટલે કે આનો આન્સર 12 આવી ગયો. ઓકે, ચલો આગળ નેક્સ્ટ આપણે ત્રીજા ક્વેશ્ચન ઉપર જઈએ. ત્રીજો ક્વેશ્ચન આપેલો છે કે ત્રિઘાત બહુપદી P of x બરાબર 2x ની 3 ઘાત -17x² વત્તા 38x - 15 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય? હવે અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા કઈ બહુપદી આપેલી છે? ત્રિઘાત બહુપદી આપેલી છે. તો ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું અહીંયા આપણે સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂકીએ એની પહેલાં આપણે એની કિંમતો જોઈ લઈએ. ખાસ ધ્યાન આપજો.
તો અહીંયા આપણે લખીએ એ બરાબર કેટલા થશે, ચલો 2, બી બરાબર કેટલા થશે તો કે -17, સી બરાબર કેટલા થશે 38 અને ડી બરાબર કેટલા થશે -15. હવે આપણે અહીંયા શું શોધવાનું છે, શૂન્યોનો સરવાળો. તો ચલો શૂન્યોના સરવાળાનું સૂત્ર શું છે અહીંયા, તો શૂન્યોનો સરવાળો બરાબર, ચલો આનું સૂત્ર શું છે, એનું સૂત્ર છે -b/a. ચલો એને સાદુરૂપ આપીએ. હવે આ જે માઇનસ છે એને માઇનસ મૂકીશું. હવે બીની કિંમત કેટલી આપેલી છે, બીની કિંમત આપણને આપેલી છે -17, તો -17 એટલે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ પડે છે નિશાનીમાં. પહેલાં તો સૂત્રની અંદર જે માઇનસ આપેલું છે એ માઇનસ આવશે અને બીની કિંમતમાં પણ માઇનસ, એટલે અહીંયા 2 માઇનસ આવશે અને છેદમાં એની કિંમત છે 2. તો હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આન્સર શું આવશે, 17/2. આ એનો આન્સર આવશે. ક્લિયર? તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ ચોથો ક્વેશ્ચન. ચલો ચોથા ક્વેશ્ચનમાં શું આપેલું છે, બહુપદી p ઓફ x બરાબર x ની 3 ઘાત વત્તા 3x² વત્તા kx -24 નું એક શૂન્ય જો 3 આપેલું હોય તો k બરાબર કેટલા થાય. તો અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક બહુપદી આપેલી છે p ઓફ x બરાબર x ની 3 ઘાત વત્તા 3x² વત્તા kx -24. આ ત્રિઘાત બહુપદી આપેલી છે જેનું શૂન્ય આપણને આપી દીધું છે. શૂન્ય એટલે શું, શૂન્ય એટલે xની કિંમત, એટલે કે x બરાબર 3 અહીંયા આપણને આપેલું છે. તો હવે શું કરીશું, xની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ. તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં આપણે શું મૂકી દઈશું, 3. તો ચલો હવે અહીંયા 3ની 3 ઘાત વત્તા 3નો વર્ગ વત્તા k કૌંસમાં xની જગ્યાએ 3 અને -24. ઓકે, હવે આ જે કિંમતો મૂકી એનું આપણે સાદુરૂપ આપી દઈએ. ચલો તો સાદુરૂપ આપી દઈએ. ચલો 3નો 3 ઘાત કેટલા થશે, 27 વત્તા 3નો વર્ગ 9 થશે વત્તા 3k -24. હજી એક એમાઉન્ટ કૌંસમાં છે અને આપણે બહાર લાવીએ તો શું થશે, 27 વત્તા 3k -24. ઓકે, ચલો આગળ વધીશું આપણે. હવે એનું સાદુરૂપ આપીએ. હવે આ જે 3k છે ને એને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ એટલે શું થઈ જશે, -3k થઈ જશે. અને અચળ પદો જે છે એનો આપણે સરવાળો કરીએ. ચલો 27 વત્તા 27 કેટલા થશે, 27 વત્તા 27 54 થાય અને 54માંથી 24 બાદ કરો એટલે કેટલા વધશે આપણા માટે, 30. 54માંથી 24 બાદ કરીએ એટલે કેટલા વધશે, 30. તો k બરાબર કેટલા આવશે, 30/-3 આવશે. અને આના આપણે છેદ ઉડાડવા જઈએ તો જવાબ શું આવશે, 10 તરી 30 અને માઇનસ જે આપેલું છે આન્સર આવશે -10. એટલે કેની કિંમત અહીંયા કેટલી આવશે, -10 આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે સાદુરૂપ કેવી રીતે આપવાનું છે, ભૂલ કરતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે કેવી રીતે સોલ્વ થતું હોય છે, તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ચલો ત્યારબાદ એના પછીની ખાલી જગ્યા, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5 જે અહીંયા આપેલો છે કે જો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² વત્તા k -7 કૌંસમાં આપેલા છે ગુણ્યા x વત્તા k વત્તા 1 ના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો k શોધો. હવે અહીંયા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા કૌંસમાં રકમ અને આવી રકમ જોઈને છે ને ગભરાઈ જતા હોય છે. તો ગભરાવાનું કાંઈ નથી, આપણે જે પ્રોસેસ શીખ્યા છે એ પ્રોસેસને ફોલો કરો, ઓટોમેટિક આન્સર આવશે અને આવશે જ. ચલો તો આપણે એને પ્રોસેસને ફોલો કરીએ. તો અહીંયા પહેલાં આપણે બહુપદી લખીએ. કઈ આપેલી છે, p ઓફ x બરાબર x² વત્તા k -7 x વત્તા કૌંસમાં k વત્તા 1. ઓકે, ચલો હવે આપણને અહીંયા એની કિંમતો લખીએ સહગુણકોની. a બરાબર કેટલા થશે અહીંયા 1, b બરાબર કેટલા થશે તો કે k -7. ધ્યાન રાખજો xનો સહગુણક આપણા માટે b છે અને ત્યારબાદ c એટલે અચળ પદ કેટલું છે, k વત્તા 1. ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? ચલો હવે આગળ વધીએ. હવે તમને રકમમાં શું કીધેલું છે ખાસ ધ્યાન આપજો.
કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કેવા છે? સમાન છે. તો આપણે એને સમાન કરીને આપણે એનું સાદુરૂપ આપીએ. ચલો અહીંયા ધ્યાન આપજો. હવે તો અહીંયા આપણે લખીએ શૂન્યોનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો સરવાળો, અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે. ઓકે, તો દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું સૂત્ર શું થાય? તો કે -b/a બરાબર. ચલો શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું થશે? તો શૂન્યનો ગુણાકાર એટલે c/a. આ બંને સમાન છે તો આપણે સરખાઈ દીધા છે. હવે આને કેવી રીતે સાદુરૂપ આપવાનું છે ખાસ ધ્યાન આપજો. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ એ કટ થઈ જાય તો કટ કરી શકાય છે, એમાં કંઈ વાંધો નથી. તો વધે શું આપણા માટે? તો કે -b = c. તો એની કિંમત આપણે મૂકી દઈએ. ચલો -b માઇનસના માઇનસ બીની કિંમત કેટલી આપેલી છે? k - 7. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. અહીંયા જે બીની કિંમત આપેલી છે ને એ કૌંસમાં જ દર્શાવજો, કારણ કે આગળ માઇનસની નિશાની છે એટલા માટે. બરાબર સીની કિંમત કેટલી છે? k + 1. હવે આપણે શું કરીશું? આ જે માઇનસની કૌંસ છે એને ખોલીએ તો શું થશે? -k + 7 થઈ જાય. કૌંસની પહેલાં માઇનસ છે એટલે નિશાની બદલાઈ જશે. બરાબર k + 1. ચલો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો આનું સાદુરૂપ શું થશે? આપણે ચલો આ -k છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ અને +1 છે એને આ બાજુ લાવીએ. એટલે આને આમ લઈ લો અને આને 1ને આ બાજુ લાવી દો. તો શું થશે? તો 7 × 7 -1 બરાબર k + k. તો 7માંથી 1 જાય એટલે 6 બરાબર 2k અને 6/2 બરાબર k. તો k બરાબર કેટલા મળશે આપણને વિદ્યાર્થીઓ? આનું છેદ ઉડાડીએ, 2 તરી 6 એટલે k બરાબર કેટલા આવશે? 3 આવશે. ક્લિયર? તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. નવું કાંઈ નથી, પણ ખાસ ધ્યાન આપવાનું છે સાદું રૂપમાં કે તમને અહીંયા કીધું હતું કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે. તો એ પ્રમાણે આપણે કરી જોયું. ચલો આ જોઈએ આપણે ખાલી જગ્યા જે નવનીતમાં આપેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ એના પછી એક વાક્યમાં જવાબ જે તમને આપેલા છે ક્વેશ્ચનની અંદર. તો એમાં ખાસ ધ્યાન આપજો. ચલો હવે એક વાક્યમાં જવાબમાં પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે કે દ્વિઘાત બહુપદી જે તમને આપેલી છે એના શૂન્યનો સરવાળો કેટલો થાય? તો ક્વેશ્ચન એક જ છે આપણા માટે. આ કઈ બહુપદી છે વિદ્યાર્થીઓ? તો કે અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે અને દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું સૂત્ર શું થાય છે? તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું સૂત્ર થાય છે -b/a. તો એના માટે પહેલાં આની કિંમતો સહગુણકો લખી કાઢીએ. ચલો તો બહુપદી આપેલી છે તો એની કિંમત કેટલી થશે? a એટલે x² નો સહગુણક 1, b એટલે x નો સહગુણક કેટલા છે? -12. ખાલી બાર ન લખતા નિશાની સહિત આપણે લેવાનું છે. અને c બરાબર કેટલા થશે? 20 થઈ જશે. ઓકે ચલો તો હવે આપણે શૂન્યનો સરવાળો એનું સૂત્ર શું છે? તો કે શૂન્યનો સરવાળો બરાબર એનું સૂત્ર શું છે આપણા માટે? શૂન્યનો સરવાળો એટલે -b/a. ચલો માઇનસના માઇનસ સૂત્રમાં જે છે બીની કિંમત કેટલી આપેલી છે? તો બીની કિંમત -12 છે અને ભાગ્યા 1. તેનું સાદુરૂપ માઇનસ પ્લસ કેટલો આવશે? જવાબ 12. તો આ શૂન્યનો સરવાળો આપણને કેટલો મળી ગયો? અહીંયા 12. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આવા જ પ્રકારના અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો તમારી જાતે, અને ના ખબર પડે તો તમે મને ક્વેશ્ચન મોકલી શકો છો કોમેન્ટ બોક્સમાં. ઓકે ચલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન આપેલો છે, ધ્યાન આપજો, બહુ સમજવા જેવો ક્વેશ્ચન છે. હવે જો હંમેશા ખાસ ધ્યાન આપવાનું, રકમ જોઈને કોઈ દિવસ ગભરાવાનું નહીં. જે પ્રોસેસ તમને ખ્યાલ છે, જે સૂત્ર તમને ખ્યાલ છે એને એપ્લાય કરીને ચેક કરવાનું, આન્સર આવશે આવશે અને આવશે જ. ચલો હવે જોઈએ, જો ત્રિઘાત બહુપદી, અહીંયા તમને એક ત્રિઘાત બહુપદી ના શૂન્યો પૈકી એક શૂન્ય 0 હોય, સમજો, તો બાકીના બે શૂન્યનો ગુણાકાર કેટલો થાય? ક્વેશ્ચન બહુ મજા આવે એવો છે, ખબર પડે તો ઠીક, ના ખબર પડે તો ધ્યાન આપો. ચલો હવે તમને અહીંયા એક ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપેલું છે. તમને અહીંયા એવું કીધેલું છે કે એના શૂન્યો જે હોય, હવે આપણને ખબર છે કે ત્રિઘાત બહુપદીના ટોટલ શૂન્ય કેટલા હોઈ શકે? 3 હોય, 2 હોય, 1 હોય અથવા તો 0 પણ હોઈ શકે. એટલે વધુમાં વધુ શૂન્ય કેટલા હોય છે? 3 હોય છે. અહીંયા કીધેલું છે કે એના પૈકી એક શૂન્યની કિંમત 0 છે, એટલે કે 3માંથી એક શૂન્ય. હવે માની લો કે 3 શૂન્ય કયા કયા હોય? એક આલ્ફા હોય,
એક બીટા હોય અને એક ગેમા હોય. આ ત્રણમાંથી એક શૂન્યની કિંમત 0 હોય તો બાકી જે વધે છે બે શૂન્યો એમના ગુણાકાર કેટલો થશે. તો અહીંયા તમને રકમમાં એક સૂચના આપેલી છે. અહીંયા ગેમાની કિંમત 0 આપેલી છે. માની લો કે ગેમાની કિંમત 0 હોય તો શું? તો તમને કીધું છે કે આલ્ફા બીટા એટલે કે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગેમા વત્તા ગેમા ગુણ્યા આલ્ફા બરાબર આલ્ફા બીટા થાય. કારણ કે ગેમાની કિંમત શું છે? 0 છે. તો એની જોડે કોઈ પણ વસ્તુનો કોઈ પણ કિંમતો ગુણાકાર સાથે કરીશું તો કિંમત તો મૂલ્ય એનું તો શૂન્ય જ થવાનું છે. તો આપણા માટે શું મળી ગયું? આલ્ફા બીટા. તો હવે બે શૂન્યો કયા વધ્યા? આલ્ફા અને બીટા. અને આલ્ફા અને બીટાનો ગુણાકાર ક્વેશ્ચન શું કીધેલું છે કે બાકી વધેલા બે શૂન્યો. તો બાકી વધેલા બે શૂન્યો કયા છે? આલ્ફા અને બીટા, એનો ગુણાકાર. તો બે શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું છે આપણા માટે? સી ભાગ્યા એ. તો ધેટ્સ ઇટ. આ જવાબ તમારો. બાકી વધેલા બે શૂન્યોનો ગુણાકાર કેટલો થાય? તો કે સી ભાગ્યા એ જેટલો થાય, જે તમને રકમમાં બહુપદી આપેલી છે એ પ્રમાણે. જો બહુપદીની અંદર તમને કિંમતો આપેલી હોય તો એ પ્રમાણે તમારે કિંમતો લખવી પડે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો ત્યારબાદ એના પછી ત્રીજો ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. ત્રીજો ક્વેશ્ચન આપેલો છે કે ત્રિઘાત બહુપદી. અહીંયા પણ તમને એક ત્રિઘાત બહુપદી આપેલી છે, એના શૂન્યોનો ગુણાકાર કેટલો થાય? તો એનું સૂત્ર મૂકી દેવાનું છે. અહીંયા સિમ્પલ છે, જે તમને આવડે જ છે. હવે ચલો તો અહીંયા આપણે એની કિંમતો લઈ લઈએ સહગુણકોની, કે એ બરાબર કેટલા થશે? તો કે 1, બી બરાબર એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો થશે? 5. ત્યારબાદ સી બરાબર એક્સનો સહગુણક એટલે -2 અને ડી બરાબર અચળ પદ જે કેટલું છે? -24. ચલો હવે અહીંયા ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર શોધવાનો છે. તો ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર આપણે કરીએ કે શૂન્યોનો ગુણાકાર એ આપણને ખબર છે કે આલ્ફા બીટા અને ગેમા. એનું સૂત્ર શું છે? તો કે એનું સૂત્ર છે -d ભાગ્યા એ. શું છે સૂત્ર એનું? -d ભાગ્યા એ. તો એની અંદર આપણે કિંમત મૂકીએ. ખાસ ધ્યાન આપજો નિશાનીમાં માઇનસની માઇનસ ડી. ડીની કિંમત કેટલી છે અહીંયા? તો કે ડીની કિંમત -24 છે. તો ડીની કિંમત -24, તો ફરીથી -24 અને એની કિંમત 1 છે. કૌંસ ખોલો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આન્સર કેટલો આવશે? 24. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે સોલ્વ કરવાનું રહેશે. ચલો ત્યારબાદ આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન આપેલો છે, ધ્યાનથી સમજજો, ધ્યાનથી વાંચજો રકમને. ચોથો ક્વેશ્ચન આપેલો છે કે શું એક્સની 6 ઘાત વત્તા 2x ની 3 ઘાત વત્તા x -1 ને એક્સની 5 ઘાત વાળી કોઈ બહુપદી વડે ભાગીએ તો ભાગફળ x² -1 થઈ શકે? ધ્યાન આપજો, બહુ સમજવા જેવો ક્વેશ્ચન છે, અઘરો નથી પણ સમજો તો સહેલું છે. ધ્યાન આપજો. તમને એક 6 ઘાત વાળી બહુપદી આપેલી છે. અહીંયા લખીએ એક્સની 6 ઘાત વત્તા 2x ની 3 ઘાત વત્તા x -1. આ એક 6 ઘાત વાળી બહુપદી આપેલી છે. હવે તમને એવું કહેશે કે કોઈ પણ એક 5 ઘાત વાળી બહુપદી વડે એને ભાગીએ આપણે. ચલો તો 5 ઘાત વાળી બહુપદી વડે આપણે ભાગીએ. સમજો, માની લો કે x ની 5 ઘાત અને સમથિંગ આગળ વોટ એવર જે પણ હોય તે આપણે સમજવું છે ખાલી. તો હવે આનો આપણે ભાગાકાર કરીએ તો ભાગફળનું પહેલું પદ કયું મળશે? આપણો નિયમ શું છે કે ભાઈ આ જે ભાજ્ય છે એનો પ્રથમ પદ ભાગ્યા ભાજકનું પ્રથમ પદ, એટલે કે એક્સની 6 ઘાત ભાગ્યા એક્સની 5 ઘાત કરો તો આપણને કયું પદ મળશે? તો આપણને અહીંયા 5 ઘાત જાય, અહીંયા 5 ઘાત જાય તો કેટલા વધશે? x એકલા વધશે, એક્સની 1 ઘાત વધશે. તો ભાગફળનું પહેલું પદ આપણને કયું મળે? x. કયું મળે? x. હવે રકમ વાંચો ફરીથી. શું કહે છે કે આ 6 ઘાત વાળી બહુપદીને એક્સની 5 ઘાત વાળી બહુપદી વડે આપણે ભાગીએ તો ભાગફળ x² -1 થઈ શકે ખરા? જો કે તમને અહીંયા કદાચ મે બી બની શકે કે અહીંયા ન દેખાય તો અહીંયા નીચે લખું છું કે એક્સની 6 ઘાત ભાગ્યા એક્સની 5 ઘાત. તો પહેલું પદ આપણને શું મળશે? x જ મળશે ને. આ પદ અહીંયા x મળશે. તો હવે ભાગફળ તમને કહેશે કે શું x² વાળું પદ આવે? x² વાળી બહુપદી આવશે, 2 ઘાત વાળી આવશે? જો કઈ આવે છે? 1 ઘાત વાળી આવે છે. તો શું ભાગફળ x² -1 થઈ શકે? તો એનો જવાબ શું આવશે? ના. શું આવશે? ના. ઓકે, ચલો ત્યારબાદ એના પછી આપણે 5મો ક્વેશ્ચન જોઈએ.
ધ્યાનથી રકમને વાંચજો, સમજજો. શું કહે છે કે જો બહુપદી px ને બહુપદી gx વડે ભાગતા ભાગફળ શૂન્ય મળે તો px ની ઘાત અને gx ની ઘાત વચ્ચેનો સંબંધ લખો. હવે અહીંયા થોડોક કન્સેપ્ટ હું તમને સમજાવું એટલે થોડુંક વધારે ખ્યાલ આવશે, કારણ કે અહીંયા થોડુંક બેઝિક કન્સેપ્ટ સમજવો જરૂરી છે. હવે માની લો કે મારે કરવું છે 5/4, સમજજો હો. હવે એના માટે px કોને કહેવાય, gx કોને કહેવાય એ સમજીએ આપણે. તો આ 5 છે એને આપણે કહેવાય px એટલે કે ભાજ્ય બહુપદી કહેવાય. આ જે 4 છે એને શું કહી શકાય આપણે, gx એટલે ભાજક બહુપદી કહેવાય. ઉપર જે આપણને મળશે ને અહીંયા એને ભાગફળ બહુપદી એટલે કે q ઓફ x કહેવાય. અને છેલ્લે જે શેષ વધે એને આપણે કહીએ છીએ r ઓફ x. હવે ધ્યાન આપજો, મારે અહીંયા 5/4 કરવું છે, સમજજો હો. મારે 5/4 કરવું છે તો 4 એકા 4 થાય તો ભાગફળ કેટલું આવે છે, 1 આવે. ભાગફળ કેટલું આવે છે, 1 આવે છે. કેમ? બીજું ચલો લઈએ, મારે કરવું છે 6/2 તો 2 તરી 6, ભાગફળ કેટલું આવે છે, 3. એટલે કે 0 થી વધારે આવે છે. ક્યારે આવે છે કે px ની કિંમત જે છે ને એ gx કરતાં મોટી છે. શું કહે છે, px ની કિંમત શું છે, gx કરતાં કેવી છે, મોટી છે. એટલા માટે ભાગફળ હંમેશા 1 કે 1 થી વધારે જ હશે. પણ જો આવું લઈએ તો ઊંધું લઈ લઈએ તો ચલો હવે ધ્યાન આપજો. મારે અહીંયા 4/5, ચલો હું એને રબ કરું તો વધારે તમને ક્લિયર થશે. px અને gx વિશે તમને તો ખ્યાલ આવી જ ગયો. હવે મારે 4/5 કરવું છે તો આનો ભાગાકાર કરીએ આપણે તો શું થશે, ચલો. તો આપણે 5ના ઘડિયામાં કોઈ દિવસ 4 આવે, અહીંયા ભાગ ચાલવાનો જ નથી એટલે અહીંયા શું મૂકી દઈશું આપણે, 0. શરૂઆતમાં 0 જ મૂકી દઈશું ને. તો હવે રકમને વાંચો. હવે રકમ વાંચો. શું કહે છે કે px ને બહુપદી gx વડે ભાગીશું. આ અંદર જે છે એને px કહેવાય અને આ જે છે એને gx કહેવાય. તો એને ભાગીએ તો ભાગફળ 0 મળે. તો અહીંયા ભાગફળ 0 આવે છે. શરૂઆત 0 થી થાય છે. હા, તો 0 મળે તો px ની ઘાત અને gx ની ઘાત વચ્ચેનો સંબંધ શું? તો બંનેનો સંબંધ શું થશે? તો આપણા માટે અહીંયા px ની ઘાત, સોરી નીચે લખું, તમને કદાચ મે બી ન દેખાય. તો અહીંયા px ની ઘાત અને gx ની ઘાત આ બંને વચ્ચેનો સંબંધ લેવાનો છે આપણે અહીંયા. તો શું લઈશું, ચલો. એટલે કે અહીંયા px ની કિંમત gx કરતાં કેવી છે, નાની છે. તો આપણે શું લખી શકાય, px ની ઘાત લેસ ધેન gx ની ઘાત. કે જ્યારે આપણે px ની કિંમત gx કરતાં નાની લઈશું ને ત્યારે ભાગફળ હંમેશા શરૂઆત ક્યાંથી થાય છે, 0 થી જ થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. પણ જો px ની કિંમત મોટી લઈએ તો શરૂઆત પછી 1 થી થશે, 1 કે 1 કરતાં વધારે મોટી કિંમતથી થશે. એટલે આ વસ્તુ યાદ રાખજો કે px ની કિંમત જો gx કરતાં નાની હશે ને ત્યારે જ ભાગફળમાં શરૂઆત હંમેશા ક્યાંથી થશે, 0 થી થવાની છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર થઈ ગયું? તો આ પ્રકારના એક માર્ક્સના હેતુલક્ષી પૂછાતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે એના પછીનો ક્વેશ્ચન, એટલે કે જે છે ખરા ખોટા. અલગ અલગ પ્રકારના ખરા ખોટા છે, એને સમજીએ આપણે શું કહે છે. ચલો, પહેલો ક્વેશ્ચન આપેલો છે, ધ્યાનથી સમજો કે જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. આપણે એવું ભણી ગયા છીએ કે આલેખમાં x અક્ષ પર જેટલા બિંદુઓમાં છેદે એટલા શૂન્ય મળે. હવે તમને એવું કીધું છે કે x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો આપણને કેટલા શૂન્ય મળશે, અહીંયા 1. તો શું આપણને 1 શૂન્ય મળે તો બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે? ક્વેશ્ચન છે. હવે ખાસ ધ્યાન રાખજો, દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા? તો કે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ શૂન્ય 2 હોઈ શકે. ક્યારેક 1 પણ શૂન્ય મળે અને ક્યારેક શૂન્ય ન પણ મળે, એવું પણ હોઈ શકે. એવી પણ બહુપદી હોય છે. તો શું આપણે એવું કહી શકીએ કે જો એક જ શૂન્ય હોય બહુપદીનું તો એ બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે? હોઈ શકે ને, કારણ કે દ્વિઘાત બહુપદીના 2 પણ શૂન્ય હોય.
દ્વિઘાત બહુપદીનું એક પણ શૂન્ય હોઈ શકે અને દ્વિઘાત બહુપદીનું શૂન્ય ન પણ હોઈ શકે. તો અહીંયા આ વિધાન કેવું છે, ખરું છે કે ખોટું છે? તો આ વિધાન ખોટું છે, કારણ કે જો એક જ બિંદુમાં છેદે તો આપણને એક શૂન્ય મળે અને દ્વિઘાત બહુપદી માટે એક શૂન્ય પણ મળી શકે છે. તો એવું ન કહી શકાય કે આ બહુપદી દ્વિઘાત બહુપદી ન હોય, બની પણ શકે, હોય પણ શકે. તો આ વિધાન કેવું છે, ખોટું છે. ચલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ કે જો ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય, સમજો ત્રિઘાત બહુપદીના કોઈ પણ બે શૂન્યોની કિંમત 0 હોય તો તે બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન હોય. ધેટ્સ ગુડ. સમજવા જેવો ક્વેશ્ચન છે, મજા આવે એવું છે. ધ્યાન આપજો. શું કહે છે કે ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય તો તે બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન હોય. એના માટે તમને એક નીચે સૂચન આપેલું છે કે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કોનું સૂત્ર છે, ચલો મને કહેજો. હો, આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા એ શું છે? એ બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો છે. તો એનું સૂત્ર શું થાય? સી ભાગ્યા એ. સમજજો. હો, અહીંયા સી ભાગ્યા એ બરાબર કેટલા થઈ ગયા? 0. ધ્યાન આપજો. હવે અહીંયા આ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર 0. આ શું છે? શૂન્યનો ગુણાકાર, અને શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? માઇનસ ડી ભાગ્યા એ બરાબર કેટલા થાય છે? 0. હવે અહીંયા ધ્યાન આપજો. જ્યારે પણ સી ભાગ્યા એ બરાબર અહીંયા 0 થાય તો સીની કિંમત કેટલી થઈ ગઈ? 0. અને અહીંયા ડીની કિંમત કેટલી થઈ ગઈ? 0. સી એ કયું પદ છે? ચલો હવે વ્યાપક સ્વરૂપ લખું એટલે તમને સરખાવાની થોડીક ખબર પડશે. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સની 3 ઘાત એ એક્સની 3 ઘાત વત્તા બી એક્સ સ્ક્વેર વત્તા સી એક્સ વત્તા ડી. હવે જો અહીંયા સીની કિંમત 0 થઈ જાય તો આ ગયું પદ, ડીની કિંમત 0 થઈ ગઈ છે તો આ પણ પદ ગયું. ધ્યાન આપજો, સમજવા જેવું છે. જે સૂચન આપેલું છે એને આપણે કનેક્ટ કરીએ છીએ ત્રિઘાત બહુપદી, કારણ કે તમને અહીંયા ક્વેશ્ચન ત્રિઘાત બહુપદી માટેનો જ છે. જો તો સમજીએ. ચલો, સૂચન આપેલું છે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા. એ કોનું સૂત્ર છે? એ શું છે? એ બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો છે, અને બબ્બે શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર શું છે? સી ભાગ્યા એ. અને એના બરાબર અહીંયા આપણને 0 આપેલું છે. તો એનો અર્થ એવો થાય કે સીની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. ઓકે, આગળ. હવે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા એટલે કે 3 શૂન્યોનો ગુણાકાર આપેલો છે. તો આ 3 શૂન્યોનો જે ગુણાકાર આપેલો છે એનું સૂત્ર શું થાય? તો કે માઇનસ ડી ભાગ્યા એ બરાબર 0 આપેલું છે. તો અહીંયા ડીની કિંમત શું થઈ જશે તમારા માટે? અહીંયા આ ડીની કિંમત શું થઈ જશે? 0 થઈ જશે તમારા માટે. તો સીની કિંમત 0, ડીની કિંમત 0 એટલે સી પણ ગયું, ડી પણ ગયું. તો એ શું છે? તો સી એ એક્સનો સહગુણક છે અને ડી એ શું છે? અચળ પદ છે. તો હવે વાક્યને વાંચો કે જો ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય તો બહુપદીમાં એક્સનો સહગુણક એટલે કે એક્સ વાળું પદ અને અચળ પદ ન હોય. તો જે આપેલું છે એ પ્રમાણે નથી જ ને. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે. કેવું છે? ખરું છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને આ વસ્તુ ક્યારે ખબર પડશે તમને? કે જ્યારે તમારા આ ચેપ્ટરને લગતા જે કન્સેપ્ટ છે, જે સૂત્રો છે તમને યાદ હશે તો. ચલો આગળ વધીએ આપણે. ત્રીજો ક્વેશ્ચન આપેલો છે ખરા ખોટામાં કે 2 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 6x વત્તા 8નું એક શૂન્ય છે. તો આ શું વિધાન સાચું છે? તો સમજીએ આપણે. તો જો હવે એક બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 6x વત્તા 8. હવે તમને કીધું છે કે 2 એનું શૂન્ય છે. તો ચેક કરી લઈએ. એક્સની જગ્યાએ 2 મૂકી જોઈએ. ચલો તો ચેક કરી જોઈએ. તો એક્સની જગ્યાએ 2 મૂકી, એક્સનો સ્ક્વેર એટલે 2નો વર્ગ માઇનસ 6x એટલે એની જગ્યાએ 2 વત્તા 8. આનું હવે સાદુરૂપ આપીએ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, સાદુરૂપ કેવી રીતે આપવાનું છે. 2નો વર્ગ 4 માઇનસ 6 દુ 12 વત્તા 8. ચલો હવે તો શું થશે? ચલો 4 માઇનસ 12 માઇનસ 8 વત્તા 8 એટલે 0 થઈ જાય છે. જો તમારો આન્સર 0 આવે તો આ 2 આ બહુપદીનું શૂન્ય છે. તો આ વિધાન કેવું છે? ખરું છે, કારણ કે આન્સર 0 આવે છે. ચલો નેક્સ્ટ, નંબર 4. 5 એ બહુપદી ત્રિઘાત બહુપદી આપેલું છે, એનું એક શૂન્ય છે.
તો એમાં પણ ચેક કરી જોઈએ આપણે. તો ત્રિઘાત બહુપદી કઈ આપેલી છે? પી ઓફ એક્સ બરાબર 2x ની 3 ઘાત માઇનસ 5x² માઇનસ 13x વત્તા 30. હવે એમાં એક્સની કિંમત 5 મૂકી જોઈએ. જો આન્સર આપણને 0 મળે તો 5 એ આ બહુપદીનું શૂન્ય કહેવાય. ચલો મૂકીએ. તો 2 એક્સની 3 ઘાત, એક્સ એટલે કે 5, 5ની 3 ઘાત માઇનસ 5 એક્સનો સ્ક્વેર એટલે કે 5નો વર્ગ માઇનસ 13 એક્સની જગ્યાએ 5 વત્તા 30. ઓકે, આ કિંમતો મૂકી હવે એનું આપણે સાદુરૂપ આપી દઈએ. ચલો, તો 2 ના 2, 5ની 3 ઘાત કેટલી થશે? 25, 25 પંચા 125 માઇનસ 5, 5નો વર્ગ કેટલો થશે? પાયો 25 માઇનસ 13 પંચા 65 વત્તા 30. ઓકે, ચલો આનું સાદુરૂપ આપી દઈએ. 125 દુ કેટલા થશે? 250 માઇનસ 25 પંચા 125 માઇનસ 65 વત્તા 30. ચલો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. હવે તો આવડશે તમને સાદુરૂપ આપતા. ચલો, 250માંથી 125 બાદ કરો એટલે 125 રહેવાના છે. હવે 125 માંથી 65 બાદ કરો, સોરી 125 માઇનસ 65 વત્તા 30. ચલો 125 માંથી 65 5 5 ગયા 120, 120 માંથી 60 એટલે 60 જશે અને 60 ને 30 કેટલા થશે? 90 આન્સર આવશે. સાદુરૂપ તમે આપી દેજો. તો શું આ 5 એ આ બહુપદીનું શૂન્ય કહેવાય? ના કહેવાય. આ વિધાન કેવું છે? ખોટું છે. વિધાન કેવું છે? ખોટું છે. ચલો આગળ વધીએ. 5મો ક્વેશ્ચન, જે 5માં ખરા ખોટું આપેલું છે, ધ્યાન આપજો કે જો 3 એ અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે, એનું જો એક શૂન્ય હોય, કઈ દીધેલું છે કે એનું જો શૂન્ય હોય તો કેની કિંમત 24 મળે. તો શું આ વિધાન સાચું છે? તો ચેક કરી જોઈએ. તો અહીંયા 3 એ શૂન્ય છે એટલે એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 3 મૂકી દઈએ. તો ચલો બહુપદી શું આપેલી છે? પી ઓફ એક્સ બરાબર x² માઇનસ 11x વત્તા k. ચલો P3 બરાબર એક્સની જગ્યાએ 3નો વર્ગ માઇનસ 11 કૌંસમાં 3 વત્તા k. સાદુરૂપ આપીએ. અહીંયા શૂન્ય મૂકી દઈએ. 3નો વર્ગ કેટલો? 9 માઇનસ 33 વત્તા k. ચલો શૂન્ય 9માંથી 33 જાય એટલે કેટલા વધશે? માઇનસ 24 વધશે. માઇનસ 24 વત્તા k. હવે આ માઇનસ 24ને બરાબરની ડાબી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જશે? 24 બરાબર k. તો kની કિંમત કેટલી મળી અહીંયા? 24. તો ક્વેશ્ચન શું કીધેલું છે આપણને અહીંયા? એ જ કીધેલું છે ને કે 3 એ જો આ બહુપદીનું શૂન્ય હોય તો k બરાબર કેટલા થાય છે? 24. તો આ વિધાન સાચું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું ખરા ખોટા, ખાલી જગ્યા જોઈ અને એક વાક્યમાં જવાબ જે હેતુલક્ષીમાં પૂછાતા હોય છે એના વિશે વાત કરીશું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આ ચેપ્ટર 2ના જે MCQ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, અલગ અલગ પ્રકારના જે નવનીતની અંદર આપેલા છે એના વિશે વાત કરીશું. અને બીજું કે તમારે કોઈ પણ ક્વેશ્ચન તમને થતો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં તમે ક્વેશ્ચન લખી શકો છો. અને બીજું કે આ વિડીયો તમને કેવો લાગે છે તો એના વિશે પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.